નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું છું કચ્છમાં અને એ પણ ગુજરાતનું સૌથી મોટું પ્રાકૃતિક ફાર્મ એટલે શેઠિયા પ્રાકૃતિક ફાર્મના માલિક રતિભાઈ શેઠિયા પ્રાકૃતિક કૃષિની ગુજરાતની ઝુંબેશમાં પ્રથમથી જ અમારી સાથે જોડાયેલા છે અને ગુજરાતનું સૌથી સફળ મોડલ, સૌથી મોટું પ્રાકૃતિક ફાર્મ, કારણ કે અહીં પંચસ્તરીય બાગાયતી છે, શાકભાજીનું પણ છે વાવેતર અને આ બંને પાકો એવા છે કે જેમાં ખાતર અને દવાનો ખૂબ વપરાશ થતો હોય છે. તેમ છતાં 2012થી પ્રાકૃતિક ફાર્મ એટલે કે પહેલાં ઓર્ગેનિક અને પછી પ્રાકૃતિક ફાર્મમાં જેમણે કન્વર્ટ કર્યું છે અને આ એમની વિવિધ જે જરૂરિયાત છે ફાર્મની, જીવામૃતથી લઈ 10 પરણી અર્ક, બ્રહ્માસ્ત્ર અને આ સામે જે જોઈ રહ્યા છો એ પંચસ્તરીય છે. ખારેકનો પાક ઉતરવો શરૂ થઈ ગયો છે. વિગતવાર રતિભાઈને પૂછીએ કે આ તમે થોડું અમારા ખેડૂત મિત્રોને સમજાવો અને તમારું પ્રાકૃતિક ફાર્મ પ્રફુલ્લદાદા વાત કરી રહ્યા છે સમગ્ર ગુજરાતની અંદર 1 એકરમાં 5 લાખ રૂપિયા તમે કમાવો છો, તો વિગતવાર ખેડૂતોને આ થોડી સમજણ આપજો. નમસ્કાર ખેડૂત મિત્રોને. શેઠિયા ફાર્મ પ્રાકૃતિક ફાર્મ કચ્છ ગુણાતીતપુરમાં પ્રવીણભાઈ તમારું સ્વાગત છે. આજે તમે રાજકોટથી વિશાલભાઈ બંને પધાર્યા છો, તો ખૂબ ખૂબ વિશાલભાઈનું બી અહીંયા સ્વાગત છે શેઠિયા ફાર્મ પરથી. જે પ્રાકૃતિક ખેતીની જે વાત થાય છે અત્યારે, જે 2012 પહેલાં જે આખું મારું કેમિકલ ફાર્મિંગ હતું ટોટલી, ને 2008થી મને કેમિકલ ફાર્મિંગનો ખ્યાલ આવ્યો કે આ એક બહુ ખોટનો ધંધો છે ને એક નુકસાનકારક આપણે લોકો ઝેર ખવડાવી રહ્યા છીએ લોકોને. ત્યારથી 2008થી કરીને 12 સુધી અલગ અલગ ઓર્ગેનિક ખેતી, સજીવ ખેતી, ઘણા બધા આયામો અમે અપનાવી ચૂક્યા, પણ એમાં કોઈ જગ્યાએ સક્સેસ અમને મળી નહીં જેટલી જોઈએ એટલી, ને ખર્ચા વધ્યા ઉપરથી. એના કરતાં 2012માં અમને જે પ્રાકૃતિક ખેતીનો કોન્સેપ્ટ હાથમાં આવ્યો ને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનો અમે જે 5 આયામો અમે એના પૂરેપૂરા ફોલો કર્યા ને આખું એક ધીમે ધીમે ડેવલપ કરતા ગયા. ત્યાં તો તમે પાછળ જોઈ રહ્યા છો કે આખું જીવામૃતનું પ્લાન છે. આખું મેઇન બેઝ આપણે જીવામૃત છે. જીવામૃતની અંદર અત્યારે આખું ઓટોમાઇઝેશન આપણે કરી દઈએ છીએ કે લેબર કોસ્ટ ઓછામાં ઓછી લાગે ને પરફેક્ટ મેનેજમેન્ટ થાય આખું. તો આ ટાઈમનું આખું 25,000 સિસ્ટમનું આપણા કને આખું જીવામૃત પ્લાન છે. એક જ માણસ હેન્ડલિંગ કરે છે ને આજે અમારું 80 એકરની અંદર આખું ટોટલી પ્રાકૃતિક ફાર્મ છે. પંચસ્તરીય મોડલ છે. જે સુભાષ પાલેકરના જે આયામો છે આવો ફોલો કરી ને આખું જંગલ બેઝ મોડલ ઊભા કરેલા છે કે જે 1 એકરે આપણે અત્યારે નોર્મલી ખેડૂતો 25-50 હજાર રૂપિયા માંડ કમાતા હોય છે, પણ પ્રાકૃતિક ખેતીની અંદર અમે આજે 5 લાખથી કરીને 15 લાખ સુધી આપણે પ્રવીણભાઈ ચર્ચા થઈ રહી છે. તમે આવીને ગણી લેવો. હમણાં ઘણા બધા શિબિરો થઈ ને આ ટાઈપનું આખું એક મોડલ ઊભું તમે સામે આવીને દેખાય કે ભાઈ 1 એકરે આપણે 5 લાખથી 15 લાખ સુધી કઈ રીતે કમાઈ શકાય. આ જ ખેતી આવનારા ખેડૂતો માટે, ભવિષ્યમાં ખેડૂતો માટે એક વાયેબલ થવાનું છે કે તમે દેશી ગાય રાખો ખાલી ને આખું એગ્રો મુક્ત ખેતી, ઝેરમુક્ત ખેતી છે, એ પંચસ્તરીય બાગબાની છે, પ્રાકૃતિક ખેતી છે, અલગ અલગ અમે આ ટાઈપનું અહીંયા આખું શેઠિયા ફાર્મમાં ડેવલપ કરી ચૂક્યા છીએ. રતિભાઈ, અત્યારે ફળ પાકમાં ક્યાં ક્યાં છે આપણે ત્યાં? ફળ પાકમાં અત્યારે મારે ખારેકની સિઝન ચાલુ છે. એના પહેલાં કેસર કેરીને આમ પૂરી થઈ, જામફળ છે, પપીતા છે, કેળા છે, અલગ અલગ ડ્રેગન ફ્રૂટ છે આપણા જોડે, નાળિયેરનું વાવેતર કરેલું છે. આ ટાઈપનું આખું જંગલ મોડલમાં અલગ અલગ મોડલ છે બધા. એની અંદર ઇન્ટરક્રોપની અંદર અમારે શાકભાજી હોય, મસાલા પાકો હોય છે. આ ટાઈપમાં અલગ અલગ વિવિધતા હોય. શાકભાજીમાં સૌથી કોબી અને ફ્લાવર, આ 2 શાકભાજી દવા વગર કરવા બહુ અઘરા હોય છે, તો એના માટે એટલે અઘરા હોતા નથી, પણ ખેડૂતોને સમજણ નથી અઘરું. બાકી કુદરતી જે વસ્તુ છે એનો બેઝ સમજાઈએ તમને તો જીવાક શેના માટે આવે છે ને કઈ રીતે કંટ્રોલ કરવી. એક માણસ, પ્રકૃતિ માણસ એવું છે કે તીખું, મીઠું, ખારું, ખાટું બધું ખાઈ જાય છે. બાકી અલગ અલગ જીવાત છે એને ખબર જ છે મારો ટેસ્ટ પર્ટિક્યુલર આ છે. તો આપણે જે પ્રાકૃતિક ખેતીની અંદર જે સ્ટાર્ટિંગના બેઝમાં જે આપણે વાત કરી કોબીજ છે, ફ્લાવર છે, તો એની અંદર અલગ અલગ આપણા જે અગ્નિસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર દવાઓ છે એ કોઈ જીવાકને મારતી નથી. એના ખાલી સ્પ્રેથી એનો ટેસ્ટ બદલાઈ જાય છે નેચરલી સોર્સથી. તો જીવાકને પેલું લીંબોળીનો સ્પ્રે મારી આપણે લીંબોળીનો નિમાસ્ત્રની અંદર, તો એનાથી કડવું થઈ જાય, તો પેલું જીવાક આવીને ટેસ્ટ કરશે, આ તો મારા અણગમતું છે, ત્યાંથી ભાગી જશે. કેમિકલી સીધું ટચ કરે ભેગું મારી નાખે છે. એટલે આ ટાઈપનું એક બધા જ જીવકને અલગ અલગ ટેસ્ટ હોય છે, એ સમજવો પડશે આપણે એનો ટેસ્ટ બદલવાનો છે ખાલી નેચરલી સોર્સનો કરીને. તો આનાથી મરચું છે, તીખું મરચું આપણે અગ્નિસ્ત્રમાં નાખીએ છીએ, લસણ નાખીએ છીએ, સ્મેલ છે, તો મરચાંથી એના ઉપર એકદમ તીખી મરચી હશે, શરીર ઉપર પડશે તો સીધી ફફડવા મળશે ને બળતરા જાગશે, એટલે ત્યાંથી ભાગશે. એટલે પ્રાકૃતિક ખેતીમાં કોઈ જીવ હત્યા છે જ નહીં, અહિંસક છે ને કેમિકલ ફાર્મિંગ સીધું ટચ એન્ડ ગો એને કોઈ મારી નાખીએ સીધું. તો આ વસ્તુમાં કોબીજ છે, આપણે વાત કરી
ઓબીસ ઉપર આપણે નિમાસ્ત્ર છે, અગ્નિસ્ત્ર સ્પ્રે મારશું તો એનાથી જીવક ભાગી જવાની છે. બિલકુલ ઇઝી છે. તમે એનો બેઝ ખાલી સમજાય, એનો કોન્સેપ્ટ સમજાય છે. આ વસ્તુઓમાં અમે કામ કરીએ છીએ. આરામથી ખેતી થાય છે, કોઈ ટેન્શન વગર થાય છે. ધન્યવાદ. આ હતા રતિભાઈ, જેમનું ખૂબ મોટું વિશાળ ફાર્મ, બાગાયતી શાકભાજીથી લઈ અને ખેતરે બેઠા વેચાણ કરવાનો એમનો અભિગમ, એટલે કે વાવેતરથી વેચાણ સુધીનું જે એક સૂત્ર છે મારું, એ એમણે ખરેખર સાર્થક કર્યું છે. ફરી એમનો